એક સુંદર અહીંયા પ્રથમથી જ એક ચિઠ્ઠી છે અને એમાં એક સુંદર મજાનો સંશય પ્રગટ કરેલો છે. સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ચડાવાય કે નહીં? જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી ત્રીજા કે ચોથા દિવસના ત્રીજો દિવસ હશે તો દ્વિતીય સત્ર અને ચોથો દિવસ હશે તો પ્રથમ સત્રમાં આ વાત કહેવાઈ ગઈ છે કે ભગવાન સદાશિવ પર ઘણું બધું સમજાવ્યા પછી છેલ્લે એક શબ્દ વાપર્યો તો કે આગ્રહ રાખવો નહીં. અને એટલા માટે કે ત્યારે આપણે એ પણ શ્રવણ કર્યું હતું કે એના પર જે જલ ચડાવીએ છીએ આખી કેમિકલ પ્રોસેસ થાય છે. જો પહેલી વસ્તુ કે સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ચડાવાય કે નહીં, તો હા જવાબ છે. શા માટે નહીં? પરંતુ હવે શા માટે નહીં માત્ર સ્ત્રીઓની વાત નથી, પુરુષોની પણ વાત છે કે દરેકે જઈને હા સ્થાપિત શિવલિંગ ના હોય અને એમને એમ પીપળાની નીચે પધરાવેલું શિવલિંગ હોય તો જળ ચડાવી શકાય. અને ત્યાં બધા ચડાવતા હોય છે. તમે જોયું હશે ઘણા મંદિરોમાં એક લોક લાગણીને માન આપી બધાના ભાવને વંદનીય ગણી અને ત્યાં રાખવામાં આવ્યા હોય છે અને બધા ચડાવતા હોય છે. આનો અર્થ એ થાય કે કથા સાંભળો છો ખરા, પણ વચ્ચે વચ્ચે કાંઈક તો આનંદ મંગલ કરી લ્યો છો કે જે મને ખબર નથી પડતી. એવું પણ બની શકે કે તમે જે આનંદ મંગલ કરી લ્યો છો એ મારાથી અહીંયા નથી થઈ શકતો. એવું કહેવાય ને, ઝોંકું તમે ખાઈ લ્યો છો, મારાથી નથી ખવાતું. કથાને જોઈ લેજો પાછી એકવાર, એમાં આનો જવાબ છે શા માટે નહીં. પહેલો જવાબ છે હા, પછી નહીંનું એમાં કારણ વર્ણવેલું છે. ભગવાન સદાશિવ અને મા ભગવતીએ ખૂબ સુંદર રીતે વિશ્વરૂપ પ્રજાપતિની બે પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે વિવાહ રચાવ્યો છે ગણપતિજીનો. કાર્તિકેય સ્વામી પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પાછા પધાર્યા. પાછા પધાર્યા એટલે રસ્તામાં જ નારદજી મળ્યા અને નારદજીએ એમને ભરમાવી દીધા. નારદજીએ કહ્યું કે તમે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને અત્યારે પધારો છો, પણ તમારા નાના ભાઈ ગણેશ તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પણ નહોતા ગયા અને એનો વિવાહ પહેલા થઈ ગયો. વિવાહ સંપન્ન થઈ ગયો છે. કાર્તિકેયજી એને એ રિસાયા છે. ક્રોંચ પર્વત પર રહેવા માટે ગયા છે. આમે એમણે ક્રોંચ પર્વતની શોભા વધારવા માટેનું
ક્રોંચ પર્વતને વચન આપ્યું હતું અને એ વચનને પરિપૂર્ણ કરવા માટે ક્રોંચ પર્વત પર એમણે નિવાસ કર્યો છે. ક્રોંચ પર્વત પર રહેનારા એ કાર્તિકેય સ્વામી, એમનું દર્શન સર્વ દોષ હરનાર છે અને બ્રહ્મચર્યનું રક્ષણ કરનાર પણ છે. શિવ પુરાણ એ માનવ જીવનને ધન્ય બનાવનારી અને માનવ મર્યાદા સ્થાપનારી આ સંપૂર્ણ ગાથા છે. ઘણા મંદિરોમાં આજે પણ આખો શ્રાવણ મહિનો શિવ મહાપુરાણની કથા ચાલે અને એ 1 માસ ચાલે ને છતાં પણ આ શિવ કથા સંપૂર્ણ રીતે તો નથી જ સમજી શકાતી. અને આપણી પાસે તો કેટલા બધા ઓછા દિવસો હતા, છતાંય એક નાનકડો પ્રયાસ આપણે બધાએ સાથે મળીને કર્યો. આજનો સુંદર દિવસ એ ઋષિ પંચમીનો દિવસ છે અને સાથે સાથે આજે મિચ્છામી દુક્કડમ પણ કહેવામાં આવે છે. આમ તો એનો ઉલ્લેખ એવો છે કે આ મિચ્છામી દુક્કડમ એટલે ક્ષમા વાણી દિન છે. જૈનોનો ક્ષમા વાણી દિન છે. આજે ક્ષમા માંગવાની હોય છે. મિચ્છામી એટલે વ્યર્થ થાવો, નિરર્થક થાવો અને દુક્કડમ એટલે દુઃખ, અપરાધ. અમારા દ્વારા જો કોઈ વાણીથી અપરાધ થયો હોય, કર્મો દ્વારા અપરાધ થયો હોય તો અમને માફ કરી દો, આવો એનો અર્થ થાય છે. આવી સુંદર પરંપરા આપણે ત્યાં ઘણી બધી પરંપરાઓ છે. શિવ પુરાણની 7મી સંહિતા વાયવ્ય સંહિતા, એમાં વાયુદેવ દ્વારા શિવ મહિમા ઋષિઓને વર્ણવવામાં આવ્યો છે. ભગવાન સદાશિવનો મહિમા પહેલું તો કોણ નથી જાણતો, અને એ મહત્વ જ્યાં સુધી જીવ જાણતો નથી ત્યાં સુધી એ અનેક અનેક અવઢવમાં અટવાયા કરે છે. શિવ મહાપુરાણ સંહિતા એક એવી સંહિતા છે કે એમાં દરેકે દરેક જવાબ છે. એમાં દીપકની પણ વાત આવી હતી કે દીવા કોના ક્યારે કઈ રીતના કરવા. એમાં જો કે આપણે લઈ નથી શક્યા કયા દ્રવ્યનો દીવો કરવો, એ દીવો કયા પ્રકારે આપણને લાભકારી હોય છે. ઘીના દીવાનું શું પરિણામ હોય છે, તેલના દીવાનું શું પરિણામ હોય છે, દિવેલનો દીવો હોય એનું શું પરિણામ હોય છે, તલના તેલના દીવાનું, સરસિયાના તેલના દીવાનું. આ બધું વિજ્ઞાન છે ને ઉષ્ણતા પર આધારિત છે કે જીવને, મનુષ્યને કયા કાર્ય માટે કરવાનું છે. અને એક વસ્તુ એ છે કે દીવો કરવાથી કોઈ કાર્ય થઈ જતું નથી, પરંતુ આ દીવો આપણા એક કાર્ય પ્રત્યેના આપણા સંકલ્પને, આપણા અનુરાગને એટલે આપણા પ્રેમને, આપણી દઢતામાં એ વધારો કરે છે, એટલે એ કાર્ય થાય છે. દીવો કર્યા પછી આપણે કાર્ય તો કરવું જ પડે છે.
ભગવાનના આ જ વર્ણનમાં રુદ્રાક્ષનું પણ વર્ણન છે. એકવાર ભગવાન સદાશિવ સમાધિમાં રત હતા. દેવતાઈ 1000 વર્ષની સમાધિમાંથી જ્યારે ભગવાન જાગ્યા, આ શિવ સમાધિ અવસ્થામાં ઝડપથી જાય. કારણ કે શિવ એ તત્વ છે, એ મૂળભૂત તત્વ છે. અને એ તત્વ હંમેશા સમાધિસ્થ રહેતું હોય છે. એના અલગ અલગ પ્રકારના જે ફોર્મ છે, સ્વરૂપો છે, એ કાર્યશીલ હોય છે. પણ તત્વ એ કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તત્વ એ કાર્ય કરવાનું હોય તો એ માત્ર એટલું જ હોય છે કે એ તત્વ એનામાંથી કોઈક એક બીજા પ્રકારનું સ્વરૂપ પ્રગટ કરીને આપે કે જેથી કરીને આ કાર્ય થાય. જેમ કે ઉમા સંહિતાની અંદર દેવીઓનું પ્રાગટ્ય વર્ણવવામાં આવ્યું છે. મહાકાલી પ્રાગટ્ય છે, માં મહાલક્ષ્મી પ્રાગટ્ય છે અને માં સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. આ બધા જ દેવીઓ જે છે એ સાક્ષાત પરાંબા પ્રકૃતિ દેવી કે જે શિવ મહાપુરાણમાં આપણે સૌથી પ્રથમ એના વાણીમય દર્શન કર્યા છે કે જ્યારે કંઈ જ નહોતું ત્યારે એ જે એક તત્વ રહેલું હતું, એ તત્વની સાથે એક શક્તિરૂપી પ્રકૃતિ જોડાયા અને એ શક્તિ છે એ સમય આવે ત્યારે એનામાંથી અલગ અલગ સ્વરૂપો પ્રગટ કરે. વર્ણન છે એકવાર એ જગદંબાએ સમય આવ્યો, દેવતાઓએ વિનંતી કરી એટલે એ જગદંબાએ પોતાની અંદરથી એક કૌશિકી નામનું સ્વરૂપ બહાર કર્યું, પ્રગટાવ્યું. એ કૌશિકી દેવી એ સ્વરૂપવાન હતા અને બાકીનું જે સ્વરૂપ રહી ગયું એ ખૂબ જ શ્યામ હતું. એ કાલી કહેવાયા. કૌશિકી દેવી, કાલી દેવી. એટલે સમસ્ત સચરાચર જગતની અંદર આ પ્રકૃતિ અને તત્વ જે મુખ્ય તત્વ છે એના જ સ્વરૂપો રમણ કરી રહ્યા છે. અને આ પ્રકૃતિ દેવી, આ જગદંબા છે, એ જગદંબાનું કોઈ પણ એક સ્વરૂપ દરેકે દરેક વ્યક્તિના કુળદેવી તરીકે પૂજાતું હશે. દરેક વ્યક્તિના એક કુળદેવી હોય છે. એક પરિવારના, એક કુટુંબના, એના ગોત્ર અનુસાર એક કુળદેવી હોય છે. એ કુળદેવી એ પ્રકારની શક્તિ છે કે જ્યાં એનું પૂર્વજો, એના પૂર્વજો, એના પૂર્વજો, એટલે કે એમના જે આખા કુળનું ઉત્પત્તિ સ્થાન છે, એ ઉત્પત્તિ સ્થાનનું જે મૂળ, જે પ્રકારના ગુણધર્મોને વરેલું હતું, એ ગુણધર્મો વાળા જે દેવી હોય એ એના કુળદેવી હોય. જો બધાને લગભગ કુળદેવીની ખબર હશે, બની શકે કે અમારા ઈષ્ટદેવ કોણ એ કદાચ ખબર ના પણ હોય, પણ કુળદેવીની ખબર હોય જ. આપણું શાસ્ત્ર કહે છે, પુરાણ શાસ્ત્ર કહે છે કે કુળદેવીની પૂજા અર્ચના અને સમય ઉચિત એમનું નૈવેદ્ય જે થતું હોય ને એ કરવું જ જોઈએ. ભલે આપણે કોઈ પણ પરંપરામાં હોઈએ, એ એટલા માટે કરવાનું હોય છે કે આપણા પર એનું ઋણ રહેલું છે. એ કુળદેવી એટલે
આપણા સમગ્ર પરિવારની સાથે જોડાયેલી એક એનર્જી, એક શક્તિ, એનું આપણા પર ઋણ રહેલું છે. આપણે વર્ષે જો એનું પૂજન કરવામાં, અર્ચન કરવામાં નિષ્ફળ જઈએ તો પછી એ શક્તિની કૃપા આપણા પરથી ધીરે ધીરે ખસતી જાય. એના અનેક ઉદાહરણો હોય છે સમાજમાં. ઘણા ઘણા દાનની વાતો પણ કરવામાં આવી છે. આપણે થોડીક લઈ લઈએ. એક સર્વસામાન્ય આપણને બધાને ખબર છે કે આપણે મંદિરે સીધું આપતા હોઈએ છીએ, બ્રાહ્મણને સીધું આપીએ, સાધુ સમાજના છે એમને આપણે સીધું આપતા હોઈએ છીએ. અત્યારે આ સીધાની પરંપરા કાં તો આર્થિક રૂપે ગઈ છે કે સીધા આપણે 101 રૂપિયા આપી દઈએ, 51 રૂપિયા આપી દઈએ, જે આપણી અંદરની ભાવના, અને અથવા તો એનાથી એક વિશેષ સ્વરૂપ મેં જોયું છે કે દુકાને જઈએ અને ત્યાંથી એને કહીએ કે આને નાને નાને ને એ બધું પેકિંગ તૈયાર કરી દઈએ ને સીધું ત્યાં. પણ જુઓ, આ પરંપરા આવી છે ક્યાંથી? આપણે આપણા ઘરમાં ઘઉં ભરી રાખીએ, ચોખા ભરી રાખીએ, તેલ હોય છે, ઘી હોય છે, આ બધી જ વસ્તુઓ આપણા ઘરમાં હોય છે ને. અને આપણા ઘરમાં આ બધી જ વસ્તુઓ હોય છે. એમાંથી બની શકે કે આપણે ક્યારેક ગાયનો, કૂતરાનો, અત્યારે તો એવા સરસ સ્થાનોમાં આપણે રહીએ છીએ કે ત્યાં આ બધાને આવવા જ નથી દેવામાં આવતા. એકદમ સૂક્ષ્મથી સૂક્ષ્મથી લઈને વિરાટમાં વિરાટ અસ્તિત્વનો મનુષ્ય પાસે ભાગ હોય છે. એ બધા હકદાર છે આપણી પાસે ભાગ લેવા માટે. તો આપણા અન્નમાંથી એનો ભાગ નીકળવો જોઈએ, દુકાનમાંથી ના. આપણા ઘરે જે આપણો હક પ્રસ્થાપિત કરીને આપણે મૂકેલું છે કે આ મારું, આ અમારું, એમાંથી વધારે નહીં તો એક મુઠ્ઠી તો આપો. ભલે ને થોડીક માથાકૂટ થાય, એમાંથી આપો કે જેથી કરીને આપણું અન્ન મહિને, 3 મહિને, 6 મહિને, વર્ષે જ્યારે સીધું આપતા હોય ત્યારે એવો કોઈ નિયમ નથી કે આટલા દિવસમાં પધરાવી જ દેવું. કોઈક સુંદર દિવસે એકાદશીનો દિવસ હોય કે એકાદશીના દિવસે આપણે નિરાહાર રહેતા હોઈએ, પણ આપણે અન્ય સ્થાને આપણા જ અન્નમાંથી, આપણા જ ભાગમાંથી, આપણા પુરુષાર્થ દ્વારા કમાયેલા અને આપણા જ કર્મ દ્વારા એને જે સંચિત કરેલું ફળરૂપી એ અન્નદેવ છે, એમાંથી આપણે ભાગ કાઢી અને કોઈકને આપીએ. આ દાન પણ શ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું છે. રુદ્રાક્ષની વાત હતી કે ભગવાન સદાશિવ દેવતાઈ 1000 વર્ષ સુધી સમાધિમાં હતા અને પછી જ્યારે જાગૃત થયા ત્યારે પરિશ્રમથી ભગવાને જ્યારે નેત્ર ખોલ્યા ત્યારે સમાધિના પરિશ્રમથી ભગવાન સદાશિવની બંને આંખમાંથી જલ પ્રગટ થયું અને એ જલ જેવું આ ધરાતલ પર પડ્યું એટલે એમાંથી રુદ્રાક્ષનું વૃક્ષ પ્રગટ થયું. આ રુદ્રાક્ષનું વૃક્ષ પ્રગટ થયું ત્યારે એમાં જે ફળ આવ્યા એ ફળ ભગવાન સદાશિવે પોતે એના હાથે ઋષિ મુનિઓને આપ્યા, દેવતાઓને આપ્યા. એ રુદ્રાક્ષ એક મુખી રુદ્રાક્ષ જો હોય અને એક મુખી, 2 મુખી, આ બીજું કંઈ નથી. એ રુદ્રાક્ષની વચ્ચે એક પાસા જેવું હોય છે.
એ રુદ્રાક્ષ જ્યારે વૃક્ષમાં ઉત્પન્ન થયેલો હોય ત્યારે જે પાસા પડેલા હોય ને એ જ ગણાય છે. આ કલિકાલ છે, આમાં ક્યારે શું મળે એ આપણને ખબર નથી, પણ મૂળભૂત રીતે જે રુદ્રાક્ષ છે એની આપણે વાત કરીએ તો એકમુખી રુદ્રાક્ષ છે એના દેવતા ભગવાન સદાશિવ છે. અને એ એકમુખી રુદ્રાક્ષ એ આધ્યાત્મિક લાભ માટે ખૂબ જ ઉપયોગી છે. એ મનુષ્યને શાંતિ આપે છે. એના સ્પર્શ માત્રથી, એના દર્શન માત્રથી મનુષ્યને શાંતિ મળે છે. એ મનુષ્યના મોક્ષનો સૂચક છે. એનો ઉપયોગ ધ્યાનમાં, તપસ્યામાં કરવામાં આવે છે. બે મુખી રુદ્રાક્ષ એ શિવ શક્તિનું સ્વરૂપ છે. અને શિવ શક્તિ સંલગ્ન રીતે રહેલા છે. એના દેવતા શિવ શક્તિ છે અને એનો લાભ સંબંધોમાં સાયુજ્ય સ્થાપવાનો છે. આપણે પહેલા લાભ જોઈ લઈએ, પછી એની ચર્ચા કરીએ. ત્રણ મુખી રુદ્રાક્ષ એના દેવતા અગ્નિ દેવતા છે અને આત્મગ્લાનિ દૂર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે. ચાર મુખી રુદ્રાક્ષ એના દેવતા બ્રહ્માજી છે, જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય વધારે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને જે વાણીના ઉપાસકો છે એમના માટે અતિ લાભદાયક છે. પાંચ મુખી રુદ્રાક્ષ એના દેવતા કાલાગ્નિ શિવ છે. એ આરોગ્ય આપે છે, શાંતિ આપે છે, દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ આપે છે અને સાથે સાથે મનુષ્ય જીવનની કર્મની સુદઢતા વધારે છે. એટલે પાંચ મુખી રુદ્રાક્ષ એ દરેક વ્યક્તિ માટે સાનુકૂળ છે, ઉપયોગી છે. એને પંચ તત્વોનો પ્રતિનિધિ પણ કહેવામાં આવે છે. છ મુખી રુદ્રાક્ષ એના દેવતા ભગવાન કાર્તિકેય છે. કામ ક્રોધ પર નિયંત્રણ અપાવે છે, આત્મસંયમ આપે છે. સાત મુખી રુદ્રાક્ષ એ મહાલક્ષ્મી એના દેવતા છે, ધન અને સમૃદ્ધિ આપે છે. એનો ઉપયોગ એ આર્થિક સમરસતા સાધવા માટે છે. આઠ મુખી રુદ્રાક્ષ એના દેવતા ગણેશજી છે, વિઘ્નહરણ કરતા, અને એનો લાભ વિઘ્નહરણ કરતા અને સફળતા આપવા માટે છે. જે કોઈ વ્યક્તિ નવું સાહસ કરતો હોય, નવો વ્યવસાયનો સાહસ કરતા હોય, ત્યાં આ રુદ્રાક્ષ સ્થાપવાથી એનો ખૂબ સુંદર લાભ મળે છે. નવમુખી રુદ્રાક્ષ એ નવદુર્ગાનો પ્રતીક, એટલે કે એના દેવતા નવદુર્ગા દેવી છે. એ શક્તિ સ્વરૂપા હોવાથી નકારાત્મક શક્તિને દૂર હટાવે છે. આત્મબળના રક્ષણ માટે એનો ઉપયોગ થાય છે. 10 મુખી રુદ્રાક્ષ એના દેવતા ભગવાન વિષ્ણુ છે. તમામ પ્રકારની દિશાઓથી આવતી નકારાત્મક ઉર્જા, એટલે સાચા ખોટા વિચારોથી આપણને દૂર રાખે. દુઃસ્વપ્નથી, દુશ્મનોથી બચાવે છે 10 મુખી રુદ્રાક્ષ. 11 મુખી રુદ્રાક્ષ એના દેવતા હનુમાનજી છે. સાહસ અને ભય મુક્તિ એનું પ્રતીક. શારીરિક અને માનસિક બળ આપે છે. 12 મુખી રુદ્રાક્ષના દેવતા સૂર્યનારાયણ દેવ છે. આકર્ષણ અને વાણીમાં સરસ્વતીનો પ્રાદુર્ભાવ થાય છે. આ 12 મુખી રુદ્રાક્ષ એ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. 13 મુખી રુદ્રાક્ષ એના દેવતા કામદેવ છે. આ કામદેવ એટલે એ પણ આકર્ષણ પ્રગટ કરાવનાર છે.
જાહેર ક્ષેત્રમાં સફળતા અપાવનાર, વ્યક્તિત્વ વિકાસમાં સફળતા અપાવનાર છે. છેલ્લું 14 મુખી રુદ્રાક્ષ. આ 14 મુખી રુદ્રાક્ષના દેવતા હનુમાનજી છે. બીજા અર્થમાં એ શિવ છે, કારણ કે હનુમાનજી એ સાક્ષાત શિવના અંશ છે. આ 14 મુખી રુદ્રાક્ષનો લાભ એ 14 મુખી ધારણ કરવાથી, દર્શન કરવાથી, પૂજન કરવાથી ત્રીજું નેત્ર જાગૃત થાય છે અને અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. એનો ઉપયોગ નિર્ણય શક્તિ વધારવા માટે શાસ્ત્રમાં સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે શિવ મહાપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષનો ધારણ કરતા પહેલા, એનો ઉપયોગ કરતા પહેલા એનું પૂજન કરવાનું હોય છે. પૂજન કરેલો, શુદ્ધિકરણ કરેલો રુદ્રાક્ષ જ પરિણામ આપનાર બને છે. ફરી પાછા આપણે હતા ત્યાં જ આવી જઈએ કે માત્ર રુદ્રાક્ષ ધારણ કરવાથી, લઈ લેવાથી પરિણામ પ્રાપ્ત થતું નથી. કારણ કે વ્યાસપીઠ પર બેસી અને શિવ મહાપુરાણનો મર્મ સમજાવતા તમને કોઈ ભ્રમ પેદા કરવાની ચેષ્ટા નથી કરવામાં આવતી કે રુદ્રાક્ષ ધારણ કરો એટલે આમ થઈ જશે. આ રુદ્રાક્ષ પરિણામ આપે છે, 100%ની વાત છે. હવે આપણે થોડાક એમાં જઈએ. આપણું દૈનિક રૂટીન કાર્ય છે, બધા માળા કરતા હોય. એમાં કોઈ રુદ્રાક્ષની માળા વાપરતું હોય છે, કોઈ તુલસીજીની માળા વાપરતું હોય છે, અને કોઈ સ્ફટિકની માળા વાપરતું હોય છે. આજકાલ તો ઘણા મંગળની માળા વાપરે છે. આવું ઘણું બધું અલગ અલગ થઈ ગયું છે. પણ આપણે મુખ્ય વાત કરીશું. સમાજમાં જો આપણે અંધશ્રદ્ધામાં પડવાવાળા તૈયાર હોય તો પાડવાવાળા તો તત્પર બેઠા જ છે. એટલે આપણે માળા કરીએ છીએ, શા માટે કરીએ છીએ? શરૂઆત અહીંયાથી થાય. પછી એ જોવામાં આવે કે એ કેના દ્વારા થાય છે. આપણે માળા આપણી એકાગ્રતા માટે, આપણા મસ્તિષ્કમાં રહેલા ન્યુરોન્સ જે છે એને થોડીક વાર રિલેક્સ કરવા માટે કરીએ છીએ કે ભાઈ 24,000 મંત્ર જાપ કરો તો તમને આ ફળ મળે. બિલકુલ સાચી વાત. એ 24,000 કે 1 લાખ કે 1.25 લાખ કે 5 લાખ જે નિશ્ચિત એક સંખ્યા કરેલી હોય છે, અને એ સંખ્યા પાછળ પણ એક કારણ છે કે દેવતાની જેવી પ્રકૃતિ એટલી સંખ્યામાં એના જપ. ગઈકાલે પરમ દિવસે વિદ્યારણ્ય સ્વામીનું ઉદાહરણ આવ્યું હતું કે 24,000 પુષ્કરણ કર્યા. 24,000 મંત્રનું એક પુષ્કરણ, એવા 24,000 કર્યા. તમારે જે પ્રકારના દેવની ઉપાસના કરવી હોય એ પ્રમાણેની સંખ્યા નક્કી કરેલી હોય છે. અને જ્યારે આપણે એ કરીએ ત્યારે બ્રહ્માંડે એ પિંડમાં પણ છે. યત બ્રહ્માંડે તત પિંડે. માળા જ્યારે કરીએ છીએ ત્યારે આપણે એક અગાધ શક્તિ આપણી અંદર પ્રગટ થાય છે કે જેથી કરીને આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારીએ, એકાગ્ર થઈએ,
અને જ્યારે એકાગ્ર થાય છે ને તો આ મનુષ્યનું આ દેહ છે, 10 દ્વારકા દેહલા, 10 દ્વારનું જે આ એક દેરું છે, એમાંથી આપોઆપ શક્તિ પ્રગટ થાય છે. તમારે ક્યારે દાળ ભાત શાક રોટલી આવું અંદર તમે પધરાવ્યું, સાથે આજે તો ગોટાઈ પધરાવ્યા ને લગભગ, કહેતું રહેવું મને. હો, એટલે પછી તમે કોઈ એવા આમ અકડમ બકડમ છકડમ છમ કરીને મંત્ર ભણ્યો કે લોહી બની જા? ના ભણ્યો. તો ખીચડી અને કઢી ને ભાખરી ને આવું ખાઈને મંત્ર ભણ્યો અકડમ બકડમ છકડમ વાળો, તોય લોહી બની ગયું. કમાલની ચીજ છે આ દેહ છે ને, એક એવું વિશિષ્ટ અને એટલું સુંદર પરમાત્માનું આપેલું યંત્ર છે ને કે એમાં તમે ગમે તે એની આહુતિ આપો એ લોહી બનાવી દે છે. એ તમને જરૂરી મિનરલ્સ, તમને જરૂરી એન્ઝાઇમ, તમને જરૂરી વિટામિન્સ બધું બનાવી નાખે છે. એની રીતે કામ કરે છે, તમને પૂછવા નથી આવતું. તો એ જ રીતે આપણે જ્યારે એને સ્થિર કરીએ છીએ, આપણે એક સમય આપવો પડે છે. અત્યારે ઘણા બધા રોગો કે જે પેટને લગતા છે, કોન્સ્ટિપેશન છે, એના લીધે વાત થાય, વાતના લીધે ગોઠણ ઘસાય, ગોઠણો દુખે. પછી બહેનોમાં વિશેષ બહુ વધારે આ તકલીફ જોવા મળે છે, માઇગ્રેન. અને એક બીજી પણ તકલીફ જોવા મળે છે, સાયટિકા. આ બધી જ તકલીફો જે છે ને એ ઉદર રોગ સાથે સંકળાયેલી છે. એનું કારણ છે કે આપણે છે ને આપણી આ ઘંટીમાં બેફામ ઓરી દઈએ છીએ, અને બેફામ ઓરી દઈએ એમાં પાછો સમય તો આપવાનો જ નહીં. કામ કરતા કરતા બે બદામ આવી તો કૌશિકભાઈ મોઢામાં, આઘું પાછું થતા મમરાનો ડબ્બો દેખાણો એટલે મોઢામાં, પાર્લેના બિસ્કિટ દેખાણા બે, છોકરો લંચ બોક્સમાંથી લઈ આવ્યો પાછા, તો એ પણ આપણા અંદર. જમવા બેઠા છીએ અને પેલા તુમ્હી મેરી મંજિલ વાળા દેવતાની થાળીમાં થોડુંક વધ્યું છે, તો એ પાછું પધરાવે. ફેંકી થોડું દેવાય આટલી મોંઘવારીમાં, ગટરમાં થોડું જવા દેવાય. વાત કરો છો તો ભગવાને આપણે ઘરની ગટર આપી છે, એમાં જવા દો. સાચું છે કે ખોટું? શા માટે આપણે એક સમય નથી આપતા? ચા મૂકો છો ને તોય એની ક્વોન્ટિટી પ્રમાણે પાકવાનો સમય લે છે. એમાં વચ્ચે વચ્ચે પછી કઈ માથાકૂટ ના કરાય. એક બીજ જમીનમાં ઉગાડીએ છીએ ને તો અંકુર ફૂટવા માટે એની અમુક કલાક હોય નિશ્ચિત, એ સમય લે છે. વારે વારે સાંજે વાવીને સવારે ઉચકાવીને ના જોવાય કે લાવ જોઈ આવીએ મૂળ મૂક્યું છે કે નહીં. એક સમય, નિશ્ચિત સમય છે. તો આપણે પણ આપણા શરીરની અંદર જે કંઈ પધરાવીએ છીએ ને એને પાકવાનો થોડોક સમય તો આપો આપણા શરીરને. એને એની અંદરથી થોડુંક બધું જે રીતે પચાવી અને જે વિઘટન કરવાનું છે એના માટે એને થોડોક સમય તો આપો. સમય તો એને મળતો નથી. રાત્રે 10 વાગે આપણે એની અંદર ઓરી દઈએ પાછું. ખરી રીતે તો સંધ્યાકાળ પછી ના લઈએ ને તો 50% રોગમાંથી મુક્ત થઈ જવાય છે. અને એનાથી વિશેષ કે જ્યારે સૂર્યનારાયણ દેવ મધ્યમાંથી 45ના એંગલ ઉપર આવે ને 4 વાગે, એના પછી જો કાંઈ ના લ્યો ને તો લગભગ પ્રકૃતિજન્ય રોગ સિવાય 90% રોગમાંથી બચી જવાય છે. આ આપણું શરીર એક એવું અદ્ભુત ભગવાનની બનાવેલી રચના છે
કે એને જ્યારે આપણે મંત્ર જપ કરતા કરતા કોઈક સમય આપીએ છીએ શાંત થવાનો, તો આપણી અંદર તણાવ, ડિપ્રેશન, વિચાર વાયુ, વધારે વિચાર, ઓછા વિચાર, એ બધાનું સંતુલન થઈ જાય છે. સાથે સાથે આપણી સ્મૃતિ સુધરે છે. એનાથી એ વિશેષ કે અમુક જે પરિકલ્પનાઓ અથવા તો કલ્પનાઓ આપણી અંદર પ્રગટ થવી જોઈએ, અમુક નિર્ણય લેવાની શક્તિ જાગવી જોઈએ, મનોબળ શક્તિ જાગવી જોઈએ, પ્રેરણા શક્તિ જાગવી જોઈએ. આ દરેકે દરેક પ્રકારની શક્તિ જ્યારે મનુષ્ય શાંત હોય ને ત્યારે જ જાગે. અને એટલે આપણે માળા કરીએ છીએ. હવે એ માળા આપણે કરીએ છીએ રુદ્રાક્ષથી અને કાં તો તુલસીથી. આ ત્રીજી માળા છે એ આપોઆપ સમજી જશો, સ્ફટિકની માળાનું. એ કાષ્ટ હોય છે, રુદ્રાક્ષ અને તુલસી એ કાષ્ટ છે ને, અને કાષ્ટ છે ને એ વિદ્યુતનું અવાહક છે. વિદ્યુત અવાહક એટલે ખબર ને, ટેબલ ઉપર ચડીને પછી લાઇટનું, આ ટ્યુબલાઇટના હવે તો સ્ટાર્ટર ગયા, નહીં તો સ્ટાર્ટર જે એની સાથે જે આપણે યુદ્ધ કરવું પડતું હતું ને આમ, કે જેથી કરીને શોર્ટ ના લાગે. વિદ્યુત અવાહક છે કાષ્ટ. હવે માળા કરવાની રીત જે છે ને, આંગળીઓના ટેરવાથી પ્રથમ આંગળી ના અડે, કારણ કે પ્રથમ આંગળી એ પોતે જ એક શક્તિ વધારે પ્રવાહિત કરનાર છે. અને આ ટેરવાઓ છે ને, એ આપણે વાત આવી જ ગઈ છે કે એ બધાએ ઊંચા હાથ રાખીને કરીએ, તપસ્યાઓ કરી. શા માટે? કે એ રિસીવર છે, ઉર્જાને ગ્રહણ પર કરે છે અને ઉર્જાને એ બહાર પણ ફેંકે છે. જ્યારે માળા કરીએ છીએ ત્યારે એક પૂર્ણ મુદ્રા હોય છે આ રીતની. એટલે અહીંથી તો આપણે એક સર્કિટ બનાવી દીધી, અને અહીંયાથી જ્યારે આમ કરીએ છીએ ને ત્યારે પેલું કાષ્ટ છે, એ કાષ્ટ આપણી અંદર જે કંઈ એનર્જીના ચેન્જ થાય છે મંત્ર શક્તિ દ્વારા, એમને એમ નહીં બેઠા બેઠા પાછા ફેરવે, એ દૂધ ઉભરાઈ ના જાય, બંધ કરો. માળા કરીએ ત્યારે આવું યાદ આવે, એટલે કહું છું તમને. જે આપણી અંદરથી એ શક્તિ બહાર ના જાય, વિદ્યુતની અવાહક આપણી એક આખી ચેનલ સર્કિટ છે ને એ પૂરી થાય. એ સર્કિટ જ્યારે પૂરી થાય છે આપણા શરીરની, ત્યારે એ ચેતના ઉર્ધ્વગમિત થાય, અને ઉર્ધ્વગમિત થાય એટલે આપણા ન્યુરોન્સ શાંત થાય. આપણા શરીરમાં એક જ એવું તત્વ છે કે જે જન્મ્યા અને જેટલું હોય ને એના પછી ક્યારેય વધતું નથી, અને એ છે આપણા મગજમાં રહેલા ન્યુરોન્સ. એ ઘસાય પણ વધે નહીં, એને જાળવી રાખો. અને એટલા માટે આપણે આ માળા કરીએ છીએ. દરેક મંત્રનો તો આપણે વિવરણ જોઈ ગયા છીએ. એમાં એક મંત્ર છે કે રામ રામ બોલો. આ રામ છે ને સૌથી વધારે તરલ મંત્ર છે, એકદમ હળવો મંત્ર છે. દરેક મંત્રની જે એનર્જી છે એ અમુક અમુક તલ સુધી, એનું પણ એક આખું બહુ સરસ વિવરણ છે. પણ રામ નામનો મંત્ર એવો છે કે એ એકદમ તરલ છે ને, તરત જ ઉર્ધ્વગમિત થઈ જાય. રામ રામ કરીએ એટલે તરત જ ચેતના કનેક્ટ થઈ જાય. અને એટલે જ કોઈ પણ જીવ ભગવાન પાસે જાય ને એટલે રામ બોલો ભાઈ રામ કહેવામાં આવે, કે એની જે ચેતના છે, એની આજુબાજુ જે વાસનાઓ રહી ગઈ હોય, વાસનાઓ એટલે અધૂરી ઈચ્છાઓ, આ બધાને આ રામ નામનો જે મંત્ર છે એ લઈ અને તરત જ ઉર્ધ્વગમિત થઈ જાય, એટલે રામ રામ કરવામાં આવે. એટલે આ રામ સૌથી તરલ મંત્ર છે. એટલે જ ભગવાન સદાશિવ રામ નામ રામ રામ જપતા હોય છે. ભગવાન સદાશિવ સમસ્ત ભૂમંડળમાં, અખિલ બ્રહ્માંડમાં ચરાચર વિચરણ કરે, રામ રામ જપે.
અને જેવા સમાધિમાંથી બહાર આવે એટલે રામ રામ ના સંભળાય, એટલે ત્યાંથી પછી ચાલતા થાય. વળી પાછા બીજે જાય, પોતે સમાધિસ્થ થઈ જાય ત્યાં સુધી સંભળાય, પછી જેવા જાગે એટલે રામ નામ ના સંભળાય તો પાછા. એમ થતા થતા ભગવાન કાશીમાં ગયા. અને એમાં એ હરિશ્ચંદ્ર ઘાટ પર, કાશીમાં તો ઘણા બધા ઘાટ જ છે અને દરેક ઘાટે સતત રામ નામ સત્ય થતું હોય. એટલે કાશીમાં આવ્યા અને ભગવાનને સમાધિ લગાવી. ત્યાં સમાધિ લગાવી તો સમાધિમાં તો રામ રામ સંભળાયું, પણ સમાધિ ખુલી તો એ દિવસે અને રાત્રે રામ રામ સંભળાવા લાગ્યું. અને એટલે ભગવાન ત્યાં રહી ગયા રામ નામનું શ્રવણ કરવા માટે. સૌથી તરલ મંત્ર અને સ્વયં સિદ્ધ મંત્ર રામ. એ મંત્ર બહુ અદ્ભુત છે. આ મંત્ર નું આપણે વિવેચન નહોતું લીધું એટલે લીધું છે. આવા કોઈ પણ મંત્ર દ્વારા આપણે માળા કરીએ, આપણી જ અંદર એક સર્કિટ પૂરી થાય અને એના અનેક લાભ એ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આપણે માળા કરીએ છીએ. રુદ્રાક્ષથી કરીએ, તુલસીજીના પારાથી કરીએ, અને કોઈ પણ શક્તિની માળા આપણે સ્ફટિકથી એટલા માટે કરીએ છીએ કે શક્તિ છે ને એ સીધી પ્રગટ થાય, એ મંત્રની ઉર્જા ભળે એટલે તરત જ એ ઉર્ધ્વગમિત નથી થતી. એનું એક સર્કલ ફરતું હોય છે. હવે એને સમય નથી, બાકી એને આપણા ચક્રની અને કુંડલીની શક્તિ સાથે આખો સમન્વય કરીને એને સમજાવવાનું હોય છે. પણ એટલે આજે સ્ફટિકની માળા છે એ ઓરિજિનલ સ્ફટિક જો હોય ને તો એકદમ શીતળ હોય, એ હંમેશા ઠંડારીએ પારા. આપણી જે શક્તિ છે પ્રગટ થયેલી એને ટ્રાન્સફોર્મ કરી, શીતળ કરી અને પછી એને ઉર્ધ્વગમિત કરાવે, એટલે એ માળા થાય. સાથે સાથે રુદ્રાક્ષના મણકા જે છે એને આપણે આમ કરીને દબાવીએ. માળા ક્યારે આમ ઢીલી આમ સાટ ચલ આવ્યું ઉગ્યું, આવ્યું ઉગ્યું, આવ્યું ઉગ્યું એવી રીતે ના થાય. એને એક સમ્યક સમય આપવો પડે. એક મણકો જેટલી સેકન્ડમાં ફરે છે એટલી જ સેકન્ડમાં બીજો ફરવો જોઈએ, અને મંત્રની એક રિધમ જળવાવી જોઈએ. આપણે તો સાંજ થાય તો કોઈક તો 100 માળા કરી નાખે, પણ કાશી જાય મથુરા જાય હરિદ્વાર, કાશી જાય મથુરા જાય હરિદ્વાર, मन का नहीं सुधार, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा. આટલું બધું કરી આવીએ, સુધાર કાંઈ ના થાય. 100 માળા કરી નાખીએ પણ પરિવર્તન ના હોય. શા માટે ના હોય? એક કરો. કઈ તમારી 100 કરવાથી ઉપરથી ભગવાન નથી આવવાનું. ભગવાન જ્યાંથી આવશે એ ક્ષેત્ર સુધી પહોંચવા માટે કયા પ્રયત્નોથી માળા કરવી, ત્યાં ક્વોન્ટિટી મહત્વની નથી, ત્યાં ક્વોલિટી મહત્વની છે. એટલે એક જ લયથી, એક જ રિધમથી, એક જ ગતિથી, એક જ અવસ્થાથી, અને સાધુ પરંપરામાં તો કહેવાય છે કે એક જ આસન પર, એક જ સ્થાન ઉપર અને એક જ સમયે, આટલા વાગે તો એટલા જ વાગે.
જો માળા કરવામાં આવે અને એમાંય પછી આપણે બધા 1 મુખી 2 મુખી 3 મુખી 14 મુખી સુધી ગયા છીએ. તુલસીજીના પારામાં પણ શ્યામ તુલસીની માળા હોય છે, રામ તુલસીની માળા હોય છે. એમાં પણ મણકાઓનો આકાર હોય છે. એક બેલખો પહેરે ને, હાથમાં જે પહેરે બેલખો, એના મણકાઓનો આકાર અલગ હોય છે. માલાજી કરીએ છીએ એનો અલગ હોય છે. તો એના મુજબ પછી એનું ફળ હોય છે. રુદ્રાક્ષની માળા એટલા માટે ઉત્તમ કહેવામાં આવી છે કે એની સપાટી જે ખડબચડી હોય છે, એ સપાટી જ્યારે આપણા હાથમાંથી મંત્ર સાથે પસાર થાય છે તો પહેલું કામ, આપણે તો મનુષ્ય છીએ ભાઈ, પહેલામાં પહેલું આપણે આપણા સ્ટેજથી જોવાનું, એ ઋષિમુનિઓના સ્ટેજથી નહીં જોવાનું. એ ઋષિમુનિઓ તો એમ કહે છે કે એમાં એ જો 0 નંબરનો સૂક્ષ્મ પારો હોય અને એનાથી જો તમે કરો છો તો એની કંઈક ઓર આભા પ્રગટ થાય છે. એનાથી થોડોક મોટો મણકો હોય તો અલગ એની આભા પ્રગટ થાય છે. આ બધા ઋષિમુનિઓના સ્ટેજ છે. પણ આપણે આપણા સ્ટેજથી જોઈએ, બહુ જ પ્રાઇમરી સ્ટેજ કહી શકાય. તો એ પારો જે ખડબચડો હોય છે ને, એ જ્યારે આપણી આંગળીમાંથી ફરે છે ત્યારે આપણે જાગતા રહીએ છીએ. આપણામાં એક ચેતનાનો સંચાર થતો રહે છે, એક અનુભવ થાય છે, અને એટલે આ કાર્ય સરળતાથી થાય છે. રુદ્રાક્ષ એ ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે. એ રુદ્રાક્ષનું ભાવ સહિતનું પૂજન, શ્રદ્ધા સાથેનું દર્શન. શ્રદ્ધા ના હોય ને તો વિષ પણ નકામું નીવડે. પ્રયોગો થયેલા છે કે અલગ અલગ રૂમમાં અલગ અલગ વ્યક્તિઓને રાખ્યા, જેલના કેદીઓ ઉપર આ પ્રયોગ થયો. એમાં એક દિવસે કેદીઓને એમ કહેવામાં આવ્યું કે તમને આજે ઝેરનું ઇન્જેક્શન આપી દેવાનું છે. અને એ બધાને ઇન્જેક્શન ખાલી સામાન્ય પાણીના આપી દીધા. તો એ 5 આ રૂમમાં 5 આ રૂમમાં એક રૂમવાળા કેદીઓને કહ્યું કે તમને ઝેરનું ઇન્જેક્શન આપે છે. એકમાં પાણીનું ઇન્જેક્શન આપ્યું, જેને ઝેરનું કહ્યું હતું એને. તો એ 5-5ને અસર થઈ, વિષ ચડ્યું. આપ્યું હતું પાણીનું. અને બાજુવાળા રૂમમાં 5 કેદીઓ હતા ને, એને કહ્યું કે તમને સાદું એકદમ, તમારી અંદર એકદમ જોશ આવી જાય, ચેતના આવી જાય, તમે સ્વસ્થ થઈ જાઓ, તમને ભૂખ તરસ ઓછી લાગે, એવી શક્તિનું એક ઇન્જેક્શન આપવાનું છે. પણ વાસ્તવમાં એમને ઝેરનું ઇન્જેક્શન આપ્યું, વિષ મિશ્રિત. જેને ઝેરનું ઇન્જેક્શન આપ્યું 5ને, એને કાંઈ ના થયું. અને જેને પાણીનું ખરેખર શક્તિનું આપ્યું હતું, એ 5-5ને ઝેરની અસર થઈ. આપણે જે સાંભળેલું હોય છે, આપણે જે અનુભવેલું હોય છે, આપણે જે આજુબાજુ જોયેલું હોય છે, એની અસર આપણી શ્રદ્ધા ઉપર થાય છે. અને એટલે આ બધું જે બહુ અસ્તવ્યસ્તતા જોઈએ છે ને, એટલે આપણી શ્રદ્ધા ક્ષણે ક્ષણે તૂટે છે. આપણે શ્રદ્ધાપૂર્વક કોઈ પણ કાર્ય કરીએ, આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય ને, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી. ભવાની અને શંકર શું છે? શ્રદ્ધા અને વિશ્વાસ સ્વરૂપ જ છે. શ્રદ્ધાથી જો એ રુદ્રાક્ષનું દર્શન પણ કરવામાં આવે ને, તો દરેકે દરેક ઈચ્છાને પૂર્ણ કરનારું, ફલ પ્રાપ્તિ આપનાર આ રુદ્રાક્ષ છે. અતિ પાવન છે આ રુદ્રાક્ષ. ખૂબ જ સુંદર રુદ્રાક્ષની આ કથા છે. શિવ મહાપુરાણમાં એના મહત્વ એનું વર્ણવેલું છે. એવા ભગવાન સદાશિવનું નામ
બહુ મંગલકારી છે. આ તો ભગવાન સદાશિવના ગુણગાન છે. એકવાર દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિ ભગવાન શિવના દર્શન માટે ગયા. દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ભગવાન સદાશિવના દર્શન અર્થે ગયા. ભગવાન સદાશિવ ત્રિકાલ જ્ઞાની, એમને ખબર પડી ગઈ કે ઇન્દ્રદેવ અને બૃહસ્પતિ દેવ પધારી રહ્યા છે. ભોળાનાથને એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને ભોળાનાથે પરીક્ષા અર્થે દિગંબર સ્વરૂપ ધારણ કર્યું છે, જટાજૂટ ધારણ કર્યા છે અને એ જટાધારી સ્વરૂપે ઇન્દ્ર અને બૃહસ્પતિના માર્ગમાં વચ્ચે ઊભા રહી ગયા. ઇન્દ્ર અને બૃહસ્પતિ પાસે આવ્યા છે. ઇન્દ્રએ દિગંબરને પૂછ્યું અને આ જટાજૂટ ધારણ કરી અને ભગવાન સદાશિવનું એ સ્વરૂપ એ જ સ્થાને ઊભું હતું કે જ્યાં સદાશિવની બિરાજવાની જગ્યા હતી, બિરાજવાનું આસન હતું. ત્યાં ઇન્દ્રદેવે આવીને પૂછ્યું છે કે હે યોગી, હે દિગંબર, તું કોણ છે? તેજસ્વી પુરુષ હતા. બૃહસ્પતિએ પૂછ્યું કે હે તેજસ્વી પુરુષ, તમે કોણ છો અને અહીંયા શા માટે? તમને ખબર છે આ કોનું સ્થાન છે? આ તેજસ્વી પુરુષે જવાબ આપ્યો નહીં અને ફરીથી પૂછ્યું, વારંવાર પૂછ્યું. પરીક્ષાર્થે આવેલા ભગવાને જવાબ આપ્યો જ નહીં અને જવાબ ના આપ્યો ત્યારે અભિમાની ઇન્દ્રએ એનું વજ્ર ઉગામ્યું છે. સીધું વજ્રથી પ્રહાર કરવાની તૈયારી બતાવી ત્યારે ભગવાન સદાશિવ માત્ર એક દ્રષ્ટિ કરી છે, એનું વજ્ર ત્યાં ને ત્યાં ઊભું રહી ગયું, વજ્ર સ્તંભી ગયું છે. પરંતુ ભગવાનને રુદ્ર રૂપ પ્રગટ થઈ ગયું. ભગવાન સદાશિવનું જેવું રુદ્ર રૂપ પ્રગટ થયું, બૃહસ્પતિ અને ઇન્દ્રને ખબર પડી ગઈ કે આ તો ભગવાન સદાશિવ સ્વયં છે. સ્તુતિ કરવા લાગ્યા છે, વિનંતી કરવા લાગ્યા, માફી માંગવા લાગ્યા. ભગવાને માફ કરી દીધા. પરંતુ ભગવાન સદાશિવના નેત્રમાંથી જે ક્રોધ બહાર પ્રગટી ગયો તો એનું શું? ત્યારે ભગવાને એ ક્રોધને સમુદ્રમાં અર્પણ કરી દીધો છે. બૃહસ્પતિ અને ઇન્દ્ર પોતપોતાના નિવાસ સ્થાને ગયા છે, પરંતુ ભગવાનના કોપમાંથી સમુદ્ર તટે પ્રગટ થયેલો એ ગંગાસાગરના તટ પર એ અગ્નિ પડ્યો અને ત્યાં એક બાળક પ્રગટ થયું. એ બાળક જન્મતાની સાથે જ ખૂબ ઊંચા અવાજે રુદન કરવા લાગ્યો, રડવા લાગ્યો છે. અને એણે જ્યારે રુદન શરૂ કર્યું ત્યારે આ ધરા ડોલવા લાગી. રુદ્રનો અંશ હતો, અત્યંત પ્રબળ, અને એ પણ પાછો ક્રોધિત થયેલા રુદ્રનો અંશ. ધરાતલ ડોલવા લાગ્યું છે. સ્વર્ગના દેવતાઓ ડરી ગયા છે, બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું છે કે અચાનક આ સમુદ્ર તટેથી આ આખી ધરતી કંપિત થઈ રહી છે, શું છે? ત્યારે બ્રહ્માજી દેવતાઓની સાથે સમુદ્ર કિનારે આવ્યા છે. ત્યાં તો સમુદ્રએ પોતાનું સાકાર સ્વરૂપ પ્રગટ કરી અને એ બાળકને બ્રહ્માજીના હાથમાં આપીને કહ્યું છે કે આ બાળકના જાત કર્મ સંસ્કાર કરો. જેવું એ બાળક બ્રહ્માજીને આપ્યું એટલે એ બાળકે બ્રહ્માજીના કંઠમાં એક હાથ નાખ્યો છે અને એ કંઠને એવો તો દબાવ્યો છે, બ્રહ્માજીને બરાબર કંપિત કરી નાખ્યા છે. એનું મસ્તક છોડાવવા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો છે અને આમ મસ્તક છોડાવતા
બ્રહ્માને બળપૂર્વક ધૂણાવી દીધા છે અને એ બ્રહ્માજીની આંખમાંથી અશ્રુઓ પડવા લાગ્યા છે, અશ્રુ જળ ટપકવા લાગ્યું. દેવતાઓના સહયોગથી એ બાળકે બ્રહ્માજીને મુક્ત તો કર્યા, પણ બ્રહ્માજીએ તરત જ કહ્યું કે મારી આંખમાંથી અશ્રુના જલબિંદુ પ્રગટાવનાર હે બાળક, તારું નામ જલંધર પડશે. આ રીતે ભગવાન સદાશિવના અંશમાંથી જલંધર પ્રગટ થયો છે. જલંધરે બ્રહ્મા દ્વારા એના જાત કર્મ સંસ્કાર થયા છે. એ મોટો થયો એટલે તરત જ એ શાસ્ત્રનો જાણકાર થયો છે, મહાપરાક્રમી થયો છે, સર્વ સંપત્તિ વાળો થયો છે, દૈત્યોનો સ્વામી બન્યો છે. અને બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું કે તું વિષ્ણુ પર પણ તારું આધિપત્ય મેળવી શકીશ. એટલે ભગવાન વિષ્ણુ પર એણે વિજય મેળવ્યો. બ્રહ્માજીએ કહ્યું કે તારું મૃત્યુ રુદ્ર સિવાય બીજા કોઈથી નહીં થાય. જોતામાં તો એ બાળક યુવાન બની ગયો. એ સમુદ્ર પુત્રી, સમુદ્રમાં એક કાલનેમી દૈત્ય રહેતો હતો અને એક કાલનેમી દૈત્યની પુત્રી અસુર કન્યા વૃંદા દેવી સાથે એનો બ્રાહ્મ વિવાહની વિધિથી વિવાહ પણ થયો. વિવાહની પણ ઘણી બધી રીતો છે. વૃંદા અને જલંધરનો વિવાહ થયો છે. કાલનેમીની પુત્રી હતી, અસુર રાવણ હતા, એના આ બધા જ સગા સંબંધીઓ હતા. પાતાળમાં કાલનેમી એ રાવણનો કુળ, આકાશમાં નરાંતક એ પણ આ રાવણના કુળના બધા જ દૈત્યો. એ સતયુગમાં પણ હોય, ત્રેતાયુગમાં હોય, દ્વાપર યુગમાં હોય અને કલયુગમાં પણ હોય. નરાંતક બિલકુલ નરાંતક આકાશમાં હતો, ઉર્ધ્વગમી પૃથ્વી ઉપર રાવણ અને નીચે કાલનેમી. ઘણા મનુષ્યોની વૃત્તિ એવી હોય છે કે કાલનેમીની જેમ અસુર વૃત્તિ, એ ખબર ના પડે ક્યાંથી આપણને ધક્કો મારે. જે દગો કરે ને એને અસુર કહેવામાં આવે. સામેનો વ્યક્તિ વિશ્વાસમાં, શ્રદ્ધામાં ચાલી જતો હોય આપણી સાથે અને દગો થાય ને એને અસુર કહેવામાં આવે, એને દૈત્ય કહેવામાં આવે. પછી એક પૃથ્વી પર તો દગાની રીત ભાત ઓળખાતી જ નથી, ખબર જ ના પડે ક્યારે કોણ શું કરશે. અદ્ભુત છે, અપરંપાર લીલા છે પૃથ્વી પર તો. અને આ નરાંતક આકાશમાં વસે. બાહ્ય દ્રષ્ટિએ એટલા બધા સોફિસ્ટિકેટેડ લાગતા હોય ને, પરંતુ અંદરથી આપણને ખબર પડતી નથી કે શું કરે. આને પણ અસુર કહેવામાં આવ્યા છે. જલંધરનો વિવાહ વૃંદાદેવી સાથે થયો છે. એકવાર જલંધર પોતાના અર્ધાંગીની વૃંદાની સાથે અન્ય એક અસુરની સભામાં બિરાજમાન હતો. બધા જ અસુરો બેઠા હતા. ગુરુ શુક્રાચાર્યએ એ સમયે પ્રવેશ કર્યો ત્યારે બધા અસુરોએ સન્માન આપતા શુક્રાચાર્યને સન્માન આપતા ઊભા થયા. એમનું વંદન કર્યું, સ્વાગત કર્યું અને જલંધરની નજર એ સમયે ઊભા થયેલા રાહુ પર પડી. અને રાહુનું તો મસ્તક છેદાયેલું હતું, મસ્તક વિહીન રાહુ હતું. જલંધરની નજર પડી એટલે જલંધરે શુક્રાચાર્યની આગતા સ્વાગતા કરી અને સીધું જ પૂછ્યું છે કે હે ગુરુદેવ, આ રાહુનું મસ્તક ક્યાં ગયું?
અને ત્યારે શુક્રાચાર્યએ કહ્યું છે કે તમારા વંશજો દૈત્યરાજ હિરણ્યકશ્યપુ, એના પુત્ર પ્રહલાદરાજ, એના પુત્ર બલિરાજા મહાબળવાન હતા અને દેવતાઓએ એની સહાયતા સમુદ્ર મંથન કરવા માટે લીધી હતી. સમુદ્ર મંથન વેળાએ અમૃત પ્રગટ થયું 14મા રત્ન તરીકે, અને એ અમૃતનું પાન વિષ્ણુએ દગાથી દેવતાઓને કરાવી દીધું. દૈત્યો એ અમૃત પાનથી વંચિત રહ્યા અને એ સમયે રાહુ દેવતાઓની પંક્તિમાં બેસી ગયો હતો. પરંતુ એ ઓળખાઈ જતા વિષ્ણુએ સુદર્શન ચક્રથી એનું મસ્તક છેદી નાખ્યું. આટલું સાંભળતાની સાથે જ તો જલંધરની ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી કે દૈત્યો સાથે દેવતાઓએ આટલો મોટો અન્યાય કર્યો, સહન ના કરી લેવાય. એણે એક દૂતને તરત જ મોકલ્યો છે અને ભસ્મર નામના એ દૂતને દેવતાઓની પાસે, ઇન્દ્ર પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે જે 14 રત્ન પ્રાપ્ત થયા હતા એ રત્ન અમારા રાજાએ, રાજા જલંધરે માંગ્યા છે અને અમૃત માંગ્યું છે, એ તમે મને આપો, અને જો ના આપી શકો તો વિનાશ માટે તૈયાર રહો. ઇન્દ્ર પાસે ધસ્મર ગયો છે અને જલંધરની મનોકામના ત્યાં જણાવી છે. ત્યારે ઇન્દ્ર અને અન્ય દેવોએ કહ્યું કે તમે પણ આટલો અન્યાય કર્યો છે ને અમે સહન કર્યો. આ બધી જ વાત ધસ્મરે આવી જલંધરને કહી. જલંધરે તરત જ સેનાને સજ્જ કરી છે અને એ સેના સજ્જ કરીને એમાં શુંભ નિશુંભ સેનાપતિ બનાવ્યા છે અને કરોડો દૈત્ય વીર ગર્જના કરતા કરતા દેવનગરી અમરાવતીને ઘેરી લીધી છે. મોટું યુદ્ધ મંડાયું છે. એ યુદ્ધની અંદર દૈત્યો, દાનવો એ જો મરે તો શુક્રાચાર્યજી તરત જ એની પાસે રહેલી સંજીવની વિદ્યાથી એને પાછા જીવંત કરે, એટલે દૈત્યોની સંખ્યા ઘટે નહીં. આ બાજુ દેવતાઓ પણ જો ક્ષતિ પામે, એનો જીવ માનો કે જાય, તો ગુરુ બૃહસ્પતિ એ દ્રોણાચલ પર્વત પર રહેલી સંજીવની ઔષધિ થી દેવતાઓને પણ પુનઃ જીવિત કરવા લાગ્યા. આમ એક પણ ઘટે કે એક પણ વધે નહીં. અને આ યુદ્ધ કેટલો સમય સુધી ચાલ્યો. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ બરાબર જામ્યું છે. પૂરેપૂરી શક્તિથી ઝંપલાવું. દેવતાઓને મૃત્યુનો ભય નથી, દાનવોને પણ મૃત્યુનો ભય નથી. એક બાજુ શુક્રાચાર્ય સક્રિય છે અને એક બાજુ દેવગુરુ બૃહસ્પતિ સક્રિય છે. જલંધરે વિચાર્યું, જુઓ આ અસુરો જાગૃત તરત થઈ જાય. અને જલંધરે વિચાર્યું કે આનું કારણ શું છે. એને ખબર હતી કે અમારા શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણે છે, પણ સામે પક્ષે એવું તો શું થાય છે. અને ત્યારે જલંધરની નજર પડી ગઈ કે દેવગુરુ બૃહસ્પતિ દ્રોણાચલ પર્વત પરથી સંજીવની ઔષધિનો ઉપયોગ કરીને દેવતાઓને જીવિત કરી રહ્યા છે. એટલે જલંધરે તરત જ એ પોતાની માયા વડે એ ઔષધિનો પર્વત હતો, દ્રોણાચલ પર્વત, એને ઉપાડી લીધો છે અને ઉપાડી અને સમુદ્રની અંદર ગરકાવ કરી દીધો, સંતાડી દીધો છે. દેવગુરુ બૃહસ્પતિએ તરત જ દેવતાઓને કહ્યું છે કે ભાગો. અને દેવતાઓ એ સમય મળતા અથડાતા કૂટાતા 10 દિશાઓમાં ભાગી ગયા, કેમ કે હવે મૃત્યુ નિશ્ચિત હતું. દેવતાઓ ભાગી ગયા છે. દેવતાઓ ભાગી ગયા એટલે તરત જ શુંભ અને નિશુંભ દેવતાઓના સ્થાન લઈ લીધા છે, અમરાવતી કબજે કર્યું છે.
અને આ બધા દેવતાઓ મેરુ પર્વત તરફ ગયા હતા. એટલે આ જલંધરે એના પરાક્રમી સૈનિકોની સાથે લઈ અને મેરુ પર્વત તરફ પ્રયાણ કર્યું છે. દેવતાઓને ખબર પડી કે જલંધર મેરુ પર્વત તરફ આવી રહ્યો છે. ભગવાન વિષ્ણુને એમણે આરાધના કરી. ભગવાન વિષ્ણુને ખબર પડી અને ભગવાન વિષ્ણુ તરત જ સહાયતા માટે તૈયાર થયા. જલંધરનો વધ કરવા માટે ઉપડવાની તૈયારી કરી. ત્યાં તો લક્ષ્મીજીએ ચરણ પકડી લીધા. લક્ષ્મીજીએ કહ્યું કે ના પ્રભુ ના, એ તો મારો ભાઈ છે. કારણ કે સમુદ્ર સુતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા, ભૂમિ સુતા જાનકી એ ભૂમિમાંથી પ્રગટ થયા, અને અગ્નિ સુતા દ્રૌપદીજી અગ્નિમાંથી પ્રગટ થયા. ભગવાન વિષ્ણુને કહ્યું કે એનો વધ તમે ના કરી શકો, હું સાગર પુત્રી છું, એ મારો ભાઈ છે. યુદ્ધમાં આપ એને હણો એ યોગ્ય ના કહેવાય. અને આમે જલંધરને બ્રહ્માજીનું વરદાન છે. કહ્યું કે હે દેવી, એ મારાથી નાશ નહીં પામે. માત્ર યુદ્ધ કરવા જાઉં છું, દેવતાઓના રક્ષણાર્થે જાઉં છું. અને ભગવાન વિષ્ણુ સેના લઈને જલંધર સાથે યુદ્ધ કરવા નીકળ્યા. મહાપરાક્રમી જલંધરે એવું તો કૌવત બતાવ્યું કે યુદ્ધના મેદાનમાં ભગવાન વિષ્ણુએ સાક્ષાત પોતાનું રૂપ પ્રગટ કરીને કહેવું પડ્યું કે જલંધર માગ, આ તારી યુદ્ધ કળાથી, તારા બાહુબળથી, તારા શસ્ત્ર વિદ્યાના જ્ઞાનથી હું એવો તો પ્રસન્ન થયો છું કે તું માંગીશ હું તને આપીશ. અને ત્યારે જલંધરે કહ્યું કે આપ જો ખરેખર મારા પર પ્રસન્ન થયા હોવ ને, તો આપ મારી બહેન લક્ષ્મી સાથે મારા ઘરે આવીને રહો. એક તો બલિરાજાએ પણ ભગવાનને એના ઘરે બોલાવી લીધા હતા. ભગવાનને આમંત્રણ મોટા મોટા મળે, વરદાન આપી દીધું છે, જવું પડે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે ત્યાં રહ્યા. ભગવાન સમજી ગયા કે આણે મને બંદી ના બનાવ્યો, પણ પરોણાગત કરીને એના ઘરે રાખી લીધો. આમ એક વખત જલંધરે સમગ્ર સૃષ્ટિ પર પોતાનું આધિપત્ય સ્થાપી લીધું. હવે બધા જ દેવતાઓ ભગવાન સદાશિવ પાસે ગયા વિનંતી લઈને કે હે દેવ, બ્રહ્માજીના વરદાન દ્વારા એ રક્ષાયેલો અસુર અમને ખૂબ હેરાન કરી રહ્યો છે અને તમારા સિવાય એનો નાશ શક્ય નથી. અને ત્યારે નારદજી જલંધર પાસે ગયા છે અને જલંધરની બુદ્ધિને ભ્રમિત કરી. જલંધરને કહ્યું છે કે કૈલાસમાં શિવજીના અર્ધાંગિની એ એટલા બધા તેજોમયી છે કે એ તેજ હે જલંધર તારી આ સંપત્તિ અને ઐશ્વર્યને શોભાવે એવા છે. એટલે જલંધરે કીધું કે હવે તો પછી શિવને સંદેશો મોકલો, બીજું શું. ભગવાન સદાશિવને સંદેશો મોકલવામાં આવ્યો છે. રાહુને મોકલ્યો. રાહુ ગયો ભગવાન સદાશિવને સંદેશો આપ્યો કે જગત જનની જગદંબા એના પર જલંધર આધિપત્ય સ્થાપવા માંગે છે, તમે આપી દો. અને જલંધરનો આ સંદેશ હજી તો પૂરો થાય રાહુના દ્વારા. ત્યાં તો ભગવાન સદાશિવની બે ભ્રમરોની વચ્ચે એક ભયંકર કડાકો થયો છે. પ્રગટ થયો છે. એ પુરુષની આકૃતિ એ સિંહ જેવી હતી, એનું મુખ એ નૃસિંહ જેવું હતું,
અને એ નૃસિંહ અને સિંહ એના જેવો ભયંકર આકૃતિવાળો હતો. એ રાહુની પાછળ એને દોટ મૂકી છે, રાહુને પકડી લીધો છે. રાહુ અત્યંત ભયગ્રસ્ત બન્યો છે. રાહુએ ભગવાન સદાશિવનું શરણ લઈ લીધું છે, પગે પડી ગયો છે ભગવાનને, બચાવો બચાવો પ્રાર્થના કરવા લાગ્યો છે. ભગવાન સદાશિવે શરણાગત હોવાથી એનું રક્ષણ કર્યું છે. અને રક્ષણ કર્યું, પરંતુ પેલો ભયંકર પુરુષ જે એક પ્રગટી ગયો હતો, એ પુરુષ તો અત્યંત ભૂખો થયેલો હતો. અને એ ભૂખા થયેલા પુરુષે ભગવાન સદાશિવની આજ્ઞાથી પોતાના જ હાથ અને પગના માંસને બટકા ભર્યા છે. એના હાથ અને પગના માંસ ખાવા લાગ્યો છે, માત્ર એનું મસ્તક બાકી રહ્યું છે. અને ત્યારે ભગવાન સદાશિવે એને આજ્ઞા આપી છે કે હવે તું ઊભો રહી જા, આજથી તારું નામ કીર્તિમુખ થશે અને તું મારા ગણ તરીકે સ્થાપિત થઈશ અને આજથી તું મારો દ્વારપાળ બનીશ. ભગવાન સદાશિવના દ્વારપાળ એ કીર્તિમુખ છે. શિવજીની કૃપાથી રાહુ બચી જાય છે, ગર્વ રહિત થાય છે અને જલંધર દૈત્ય પાસે સંદેશો પહોંચાડે છે કે માત્ર વાત કરવાથી મારી આ હાલત થઈ. અને જલંધરને અત્યંત ક્રોધ આવ્યો છે. જલંધરે તરત જ કૈલાસ પર ચડાઈ કરી છે, શુક્રાચાર્યને અને રાહુને આગળ કર્યા છે. દૈત્ય સેના ધીરે ધીરે કૈલાસની સમીપ પહોંચી છે અને એ ત્રાળો નાખતી આવી છે. જ્યારે ક્યારે આપણી દૈત્ય વૃત્તિ, અસુર વૃત્તિ જાગે ને, ત્યારે અનાયાસે અંદરથી અવાજ મોટો થઈ જ જાય. અને અવાજ મોટો થઈ જાય ને એટલે મનુષ્યએ સાવધાન થઈ જવું પડે. અને એટલે જ પહેલામાં પહેલી જો કોઈ સાધના કરવાની હોય ને તો એ સ્વર સાધના કરો. અવાજ ઉપર કાબુ મેળવો, તમારા શબ્દો ઉપર સંયમ મેળવો. એક પણ આડો અવળો શબ્દ બરાબર ફિટ બેસતો હોય છતાં પણ નથી બોલવો. આને કહેવામાં આવે છે પહેલી સાધના. મનુષ્ય માટે આ સાધના બહુ જરૂરી છે. નબળું શરીર ચાલે પણ નબળી વાણી ના ચાલે. વાણી નબળી ના હોવી જોઈએ. અને એ શબ્દ, એનો આરોહ અવરોહ અત્યંત સંયમિત હોવો જોઈએ. જોર જોરથી અહીંયાથી ગાવામાં આવે, બોલવામાં આવે તો તમે અનાયાસે જોર જોરથી ઉછળી અને રિધમમાં આવી જાઓ છો ને. માનો કે કોઈ શાંત ધૂન ચાલતી હોય તો ધીરે ધીરે ફરો. શબ્દનો સીધે સીધો મારો એટલે એની અસર એ આપણા વર્તન ઉપર પડે છે. કોઈક સામેથી કહે કે અરે ઓ રાવણ, હું તને લલકારું છું, અને લલકારે એટલે આપણે કહે અરે તારી તો એવી સી વિસાત, તું મને લલકારે આવી જા. અરે એને જવા દો, આપણે ગાડી લઈને, સ્કૂટર લઈને કે એક્ટિવા કે બાઇક જે કંઈ હોય એ લઈને આમ જતા હોઈએ ને, અને બાજુવાળો આમ ધીરેકથી ફટાક દઈને આગળ થઈ જાય ને તો આપણને એમ થાય અરે તારી તો. સાચું બોલજો. એક્સિલરેટર પર પગ પડી જાય છે ને, દબાઈ જાય છે કે નથી દબાઈ જતો? એકવાર તો એનાથી આગળ જઈને પછી પાર. અવાજ પર સંયમ. જીવનને બહુ નજીકથી જોયું છે, બહુ બારીકાઈથી જોયું છે કે આપણા દ્વારા શું થાય છે અને એમાં આપણે શું કરી શકીએ. અવાજ પર સંયમ એટલે પ્રથમ દિવસથી કહું છું કે અવાજ ધીરે, એમ નહીં કે દબાઈને બોલવાનું છે, શાંતિથી. એ બરાબર અવાજ તમારો સ્વર પેટીમાંથી જ નીકળવો જોઈએ, મધ્યમાંથી અવાજ નીકળવો જોઈએ. રડીએ ત્યારે એકદમ અંદર જતો રહે અવાજ, ખબર છે, આમ નીકળે જ નહીં. બરાબર રડી લઈએ પછી એની સાથે સાથે અવાજ બહાર આવે પાછો.
અને ક્રોધિત થઈ જઈએ તો અવાજ ઊંચો થઈ જાય, એ વચ્ચેથી તો ખસી જ જાય.